બધા જનો તહેવાર હોળી, બધાય રંગે રમે, બધાય રંગમાં રમી જાય. અને આજ હનુમાનજીને મેં સવારે પ્રાર્થના કરી, મેં કીધું રક્ષાબંધન આવે ત્યારે મારા પૂજ્ય બાપુ નાનાલાલ મહારાજ, અમે મૂળ આંબલિયારાના વતની છીએ, અને જ્યારે રક્ષાબંધન આવે ત્યારે સવારથી એ ચૂરમાના લાડુ તમે જુઓ તો બનાવે. આજ હનુમાનજીને પ્રાર્થના કરી, ચૂરમાના લાડુ બાપુ તો બનાવતા, પણ ખરેખર આજે એક ચમત્કાર થયો સાહેબ. નહીં, અમે જ્યારે પ્રસાદ, હું મારા ધૂણાના રૂમમાં બેઠો ને, તો કોઈક રાજકોટથી કે ક્યાંકથી ભાઈ આવ્યા, મને યાદ નથી, મને 2 બોક્સ આપી ગયા. એ કે બાપુ આ ઘરના કાજુ બદામ વાળા ચૂરમાના લાડુ, મને કે તમારા માટે લઈ આવ્યો છો. મેં હનુમાનજીને કીધું વાહ હનુમાનજી વાહ, તમે ઘણી મારી ખ્યાલ રાખો છો. સવારે મેં 4 વાગે લાડુને યાદ કર્યા, અને જમણવાર પહેલા તો મને લાડુ આપી દીધા હનુમાનજીએ. આ નથી ઓલી એક વાર્તા આવતી, ચકલા મગલા પાણી ગયા હતા, પાણી ગયા હતા, કોડી લાદીને, કોડી મેં ગાયને માધીને, ગાયે મને દૂધ દીધું, દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછી દીધી, પીછી મેં ટીંબે ખોડીને, ટીંબે મને માટી દીધી, માટી મેં કુંભારને દીધી, કુંભારે મને ઘડુલો દીધો, ઘડુલો મેં શું કર્યું, હા કુવાને દીધો, કુએ મને પાણી દીધું, પાણી મેં મહાદેવને ચડાવ્યું, અને મહાદેવે મને લાડવા દીધા. આ વાર્તા જ સાચી પડી. લ્યો સવારે જો આમ પૂજા કરતા કરતા મહાદેવજી, મારા પિતાજી મને યાદ આવી ગયા. રક્ષાબંધન એટલે એ પોતે પોતાની તૈયારી કરે, નાહે ધોવે, શિવને લોટો ચડાવે. અમારા ગામમાં જડેશ્વર મહાદેવનું મંદિર છે પહાડ ઉપર, ત્યાં મારા પિતાજી ત્યાં પૂજા કરતા શ્રાવણ માસમાં. અને રક્ષાબંધન આવે એટલે લાડુ બનાવે ફર્સ્ટ ક્લાસને. હાલો છોકરાઓ, આજ રક્ષાબંધન છે. એ બચપન મુજે યાદ આ ગયા, બચપન કી ચૂરમાના લાડુની યાદ. કદાચ આ જુઓ કેટલી કનેક્ટિવિટી છે કે 4 વાગે મેં યાદ કર્યા, 12 વાગે મારા ભોજનમાં લાડુ, અને પછી એ મગન ખાવે 25 ચંદ્ર રામ કુ 32 દાલ 30 કટોરા. મગન ખાવે 25 ચંદ્ર રામ કુ 32, આનંદ રામ કુ 38 દાલ 30 કટોરા. એ બ્રાહ્મણ લાડુ મંગવાય, બ્રાહ્મણ લાડુ મંગવાય, બ્રાહ્મણ લાડુ મંગવાય, બ્રાહ્મણ લાડુ મંગવાય. શ્રાવણ મહિનો ગયો, વસંતભાઈ ક્યાં ગયા, બજરંગી સ્ટીલ વાળા, લાડુઆ ખવડાવો ગયા આવતા શનિવારે. હા, બ્રાહ્મણ લાડુ મંગવાય, જન્માષ્ટમીના જ લાડુ. હા, વિચાર કરો, આ વખતે બધાય તહેવારો જુઓ શનિવારના જ આવ્યા. આ કેવો યોગ છે, વધાવો તાળીઓથી. અને બધાય વસંતભાઈને વધાવો તાળીઓથી. હા, ગયા શ્રાવણ મહિને આખા મહિનાના દાતા હતા. આમ તો કાયમી દાતા છે, મારે કાંઈ કહેવાય નહીં બહુ, પણ મારે ખાલી મેનુ દેવું પડે. એટલે આવતા શનિવારે ચૂરમાના લાડુ પાકા કે નહીં પાકા? હા, તો તમે ખવડાવજો. પાકા મારા બેટા, પારકા ખંભે જ બંદૂક ફોડે છે.